10મા વચનામૃતમાં એક પ્રશ્ન છે. ભાદરણના પટેલ ભગુભાઈ આવ્યા હતા મહારાજના દર્શન કરવા. સભામાં ભગુભાઈએ પૂછ્યું કે એ મહારાજ, જીવનું કલ્યાણ કેમ થાય? એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે, આ પૃથ્વી ઉપર ભગવાનના અવતાર બે રીતે થાય છે, કાં રાજા રૂપે અને કાં સાધુ રૂપે. રાજા રૂપે જયારે ભગવાન પ્રગટ થાય ત્યારે 39 લક્ષણે યુક્ત હોય, અને સાધુ રૂપે પ્રગટ થાય ત્યારે 30 લક્ષણે યુક્ત હોય છે. રાજા રૂપે જયારે ભગવાન પ્રગટ થાય ત્યારે 64 કળાથી યુક્ત હોય છે. સામ, દામ, ભેદ, દંડ એ ચારેય પ્રકારના ઉપાય અજમાવતા હોય છે. 9 રસને પણ ભગવાન ધારણ કરે છે. અને સાધુ રૂપે હોય ત્યારે એવું કોઈ પણ લક્ષણ ભગવાન રાખતા નથી. ભગવાન રાજા રૂપે હોય અને આપતકાળ આવ્યો હોય તો મરગયા પણ કરે, ચોર હોય એને દંડ પણ કરે, ઘરમાં રાણીઓ પણ રાખે. સાધુ રૂપે હોય ત્યારે અહિંસા પરાયણ વર્તે, લીલા તૃણને પણ તોડે નહીં, કોઈ ચિત્રામણને અડે પણ નહીં. એટલે સાધુ રૂપ જે ભગવાનની મૂર્તિ અને રાજા રૂપ જે ભગવાનની મૂર્તિ, બેની રીત એક હોતી નથી. એકાદશ સ્કંદમાં ભગવાન અને ઉદ્ધવના સંવાદે સાધુ રૂપ જે દત્તાત્રેય, કપિલ આદિક અવતાર એના 30 લક્ષણો કયા છે. એટલે જેને કલ્યાણને ઈચ્છવું, હવે ભગુભાઈના પ્રશ્નનો જવાબ આવે છે કે જેને કલ્યાણને ઈચ્છવું હોય તેને લક્ષણે કરીને ભગવાનને શરણે થવું. સાધુ રૂપે ભગવાન હોય તો શરણે એ રીતે થવો, અને રાજા રૂપે હોય તો એ શરણે થવું, અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો, અને ભગવાનની આજ્ઞામાં રહી એની ભક્તિ કરવી. આ વચનામૃતમાં જરા સ્પષ્ટતા એ કરવાની હોય કે સાધુ રૂપે એટલે કે અત્યારે કોઈ સંતો હોય એ ભગવાન છે એમ નહીં. ભગવાન જ્યારે પ્રગટ થાય, જો ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કરે, જેમ કે શ્રીરામ, કૃષ્ણ એ બધા રાજા રૂપે હતા, ભગવાનના અવતાર. સ્વામિનારાયણ ભગવાન એને ગ્રસ્તાશ્રમનો સ્વીકાર ન કર્યો એટલે પછી એ સાધુ રૂપે હતા, એમ સમજવાનું. અને આપણે જેનો આશ્રય છે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય છે, તો એમની આજ્ઞાનું પાલન કરે, એમનો આશ્રય કરે તો આપોઆપ સરળતાથી આ જીવનો મોક્ષ થાય છે. હવે માનો કે ભગવાન પૃથ્વી ઉપર ન હોય મનુષ્ય સ્વરૂપે, તો ભગવાનને મળેલા જે સાધુ એનો આશ્રય કરવો. અહીં આગળ આપણા સંતો એમ કહે છે કે ભગવાનને મળેલા સંત કોને કહેવાય? જે ભગવાને ચીંધેલો માર્ગ એ માર્ગ ઉપર ચાલતા હોય, ભગવાનની આજ્ઞાનું પાલન કરતા હોય, તો એ ભગવાનને મળેલા કહેવાય. પ્રત્યેક ડબ્બામાં એન્જિન નથી હોતું, પણ જે ડબ્બાએ એન્જિન સાથે કનેક્શન ચાલુ રાખ્યું હોય એવા ડબ્બામાં બેસો તો જ્યાં એન્જિન જાય ત્યાં ડબ્બો ખેંચી જાય. જે ભગવાનની આજ્ઞા પાળતા હોય, પરમાત્માએ સ્થાપેલા માર્ગે ચાલતા હોય, તો સમજી લેવું કે ભગવાનને મળેલા સંત છે. પણ આવા કોઈ તમને સંતનો અનુભવ ના થાય તો શું કરવું? એવા સાધુ પણ ન મળે તો ભગવાનની પ્રતિમાને વિશે દ્રઢ પ્રતીતિ રાખવાની. મારે તો આજ ઠાકોરજી પ્રગટ પ્રમાણ બિરાજે છે, આવી દ્રઢ પ્રીતિ રાખી અને સ્વધર્મમાં રહી અને ભગવાનની ભક્તિ કરે તો જીવનું કલ્યાણ થાય છે. સ્વામિનારાયણ ભગવાનની